जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवाय। मित्रों, आज श्रीमद् भागवत महापुराणનો મહાત્મય કરીએ। શ્રીમદ્ ભાગવત મહાપુરાણ બીજો અધ્યાય, યમુનાજી અને શ્રી કૃષ્ણ પત્નીઓનો સંવાદ। કીર્તનો તસ્વમાં ઉદ્ધવજીનું પ્રગટ થવું। ઋષિઓએ પૂછ્યું, હે સુતજી, હવે અમને જણાવો કે પરીક્ષિત અને વ્રજનાભને આ પ્રમાણે આજ્ઞા આપીને જ્યારે શાંડિલ્ય મુનિ પોતાના આશ્રમે ચાલ્યા ગયા ત્યારે તે બંને રાજાઓએ કઈ કઈ રીતે અને કયું કયું કામ કર્યું? સુતજી કહેવા લાગ્યા, ત્યાર પછી મહારાજ પરીક્ષિતે ઇન્દ્રપ્રસ્થ દિલ્હીથી હજારો શ્રીમતોને બોલાવીને મથુરામાં વસાવ્યા। આ સિવાય સમ્રાટ પરીક્ષિતે મથુરા મંડળના બ્રાહ્મણો તથા પ્રાચીન વાનરોને કે જે ભગવાનને અતિ પ્રિય હતા તેમને બોલાવીને તેમને આદર સાથે સારી રીતે સમજાવીને મથુરા નગરીમાં વસાવ્યા। આ પ્રમાણે પરીક્ષિત રાજાની સહાયતા અને મહર્ષિ શાંડિલ્યજીની કૃપાથી વ્રજનાભે ક્રમક્ષ તે બધા સ્થળોની શોધ કરી કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રિય ગોપ ગોપીઓ સાથે નાના પ્રકારની લીલાઓ કરતા હતા। લીલા સ્થાનોનો સારી રીતે નિર્ણય થઈ જતા તેમણે ત્યાંની લીલાઓને અનુચિત તે સ્થાનોનું નામકરણ કર્યું, ભગવાનના લીલા વિગ્રહોની સ્થાપના કરી તથા તે સ્થાનોમાં અનેક ગામ વસાવ્યા। ઠેક ઠેકાણે ભગવાનના નામે કુંડ કૂવા ખોદાવ્યા, ઉપવન બગીચાઓનું નિર્માણ કર્યું અને ભગવાન શંકર વગેરે દેવતાઓની સ્થાપના કરી। ગોવિંદ દેવ, હરિદેવ વગેરે નામોથી ભગવાનના વિગ્રહોની સ્થાપના કરી। આ બધા શુભ કર્મો દ્વારા વ્રજનાભ પોતાના રાજ્યમાં ચારે બાજુ એકમાત્ર શ્રી કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરીને ખૂબ જ પ્રસન્નતાને પ્રાપ્ત થયા। તેમના પ્રજાજનોને પણ ઘણો જ આનંદ થયો। તેઓ સદા ભગવાનના મધુર નામ તથા લીલાઓના કીર્તનમાં મગ્ન થઈ પરમાનંદના સમુદ્રમાં ડૂબેલા રહી હંમેશા વ્રજનાભના રાજ્યની પ્રશંસા કર્યા કરતા હતા। એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણની વિરહ વેદનાથી વ્યાકુળ 16,000 રાણીઓ પોતાના પ્રિયતમ પતિ દેવના ચોથા પટરાણી કાલિંદીજી યમુનાજીને પ્રસન્ન જોઈને તેમને સરળ ભાવે પૂછવા લાગ્યા। તેમના મનમાં શોક ભાવ પોતાના પતિના અન્ય પત્ની હોવાને કારણે મનમાં રહેતો શોક ભાવ સહેજ પણ ન હતો। શ્રી કૃષ્ણની રાણીઓએ કહ્યું, બહેન કાલિંદી, જેમ અમે બધી શ્રી કૃષ્ણની ધર્મપત્નીઓ છીએ એવી તમે પણ છો। અમે તો તેમના વિરહ અગ્નિમાં બળી રહી છીએ। તેમના વિયોગના દુઃખથી અમારું હૃદય વ્યથિત થઈ રહ્યું છે, પરંતુ તમારી આવી સ્થિતિ નથી। તમે તો પ્રસન્ન છો, તેનું શું કારણ? હે કલ્યાણી, કંઈક જણાવો તો ખરા। તેમનો પ્રશ્ન સાંભળીને યમુનાજી હસી પડ્યા, સાથે સાથે એવું પણ વિચારવા લાગ્યા કે મારા પ્રિયતમની પત્નીઓ હોવાના કારણે આ પણ મારી બહેનો જ છે। તેઓ પીગળી ગયા, તેમનું હૃદય દયાથી દ્રવિત થઈ ગયું, તેથી તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા। યમુનાજીએ કહ્યું, પોતાના આત્મામાં જ રમણ કરવાને કારણે ભગવાન શ્રી કૃષ્ણ આત્મા રામ છે અને તેમનો આત્મા છે શ્રી રાધાજી। હું દાસીની જેમ રાધાજીની સેવા કરતી રહું છું। તેમની સેવાનો જ આ પ્રભાવ છે કે શ્રી કૃષ્ણનો વિરહ મને સ્પર્શી શકતો નથી। ભગવાન શ્રી કૃષ્ણની જેટલી પણ રાણીઓ છે બધી જ શ્રી રાધાજીના અંશનો વિસ્તાર છે। ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી સદા એકબીજાની સન્મુખ છે, તેમનો પરસ્પર નિત્ય સહયોગ છે। એથી રાધાજીના સ્વરૂપમાં અશંત વિદ્યમાન છે। જે શ્રી કૃષ્ણની અન્ય રાણીઓ છે તેમને પણ ભગવાનનો નિત્ય સહયોગ પ્રાપ્ત છે। શ્રી કૃષ્ણ જ રાધા છે અને રાધા જ શ્રી કૃષ્ણ છે। તે બંનેનો પ્રેમ એ જ વાંસળી છે તથા રાધાજીની પ્રિય સખી ચંદ્રાવલી પણ શ્રી કૃષ્ણના ચરણોના નખરૂપી ચંદ્રમાઓની સેવામાં આસક્ત રહેવાના કારણે જ તેમનું નામ ચંદ્રાવલી છે। શ્રી રાધાજી અને શ્રી કૃષ્ણની સેવામાં તેની ખૂબ લાલસા લગન છે, એ માટે તે કોઈ બીજું સ્વરૂપ ધારણ કરતી નથી। મેં અહીં શ્રી રાધાજીમાં જ રૂકમણી વગેરેને સમાયેલા જોયા છે। તમારા બધાનો પણ સર્વાંશમાં શ્રી કૃષ્ણ સાથે વિયોગ થયો નથી, પરંતુ તમે આ રહસ્યને આ રીતે જાણતા નથી, તેથી આટલા વ્યાકુળ થઈ રહ્યા છો। આ જ પ્રમાણે અગાઉ પણ જ્યારે
અક્રૂરજી શ્રી કૃષ્ણની નંદગાંવથી મથુરા લઈ આવ્યા ત્યારે તે સમયે જે ગોપીઓને શ્રી કૃષ્ણના વિરહની પ્રતીતિ થઈ હતી તે પણ વાસ્તવિક વિરહ ન હતો, માત્ર વિરહનો ભ્રમ હતો. આ વાતની જ્યાં સુધી તે જાણતી ન હતી ત્યાં સુધી તેઓ ભારે દુઃખી હતી. પછી જ્યારે ઉદ્ધવજીએ આવીને તેમનું સમાધાન કર્યું ત્યારે તેમને આ વાત સમજાવી ગઈ. જો તમને પણ ઉદ્ધવજીનો સત્સંગ મળી જાય તો તમે પણ પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણ સાથે નિત્ય વિહારનું સુખ પ્રાપ્ત કરી લેશો. સૂતજી કહે છે, ઋષિગણ જ્યારે તેમણે આ પ્રમાણે સમજાવ્યું ત્યારે શ્રી કૃષ્ણની પત્નીઓ સદા પ્રસન્ન રહેનારા યમુનાજીને ફરીથી કહેવા લાગ્યા. તે સમયે તેમના હૃદયમાં એ વાતની અત્યંત લાલસા હતી કે કોઈ પણ ઉપાયે ઉદ્ધવજીના દર્શન થાય જેથી અમને પોતાના પ્રિયતમના નિત્ય સંયોગનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ શકે. શ્રી કૃષ્ણ પત્નીઓએ કહ્યું, સખી, તમારું જ જીવન ધન્ય છે, કેમ કે તમારે ક્યારેય પોતાના પ્રાણનાથના વિયોગનું દુઃખ ભોગવવું નથી પડતું. જે શ્રી રાધાજીની કૃપાથી તમારા અભિષ્ટ અર્થની સિદ્ધિ થઈ છે તેમની હવે અમે લોકો પણ દાસી થઈ ગઈ. પરંતુ તમે હમણાં જ કહી ચૂક્યા છો કે ઉદ્ધવજીના મળ્યા પછી જ અમારા બધા મનોરથ પૂર્ણ થશે. તેથી કાલિંદીજી, હવે એવો કોઈ ઉપાય બતાવો જેથી અમને ઉદ્ધવજી શીઘ્ર જ મળી જાય. સૂતજી કહે છે, શ્રી કૃષ્ણની રાણીઓએ જ્યારે યમુનાજીને આ પ્રમાણે કહ્યું ત્યારે તેઓ શ્રી કૃષ્ણની 16 કળાઓનું ચિંતન કરતા તેમને કહેવા લાગ્યા. કાલિંદીએ કહ્યું, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પરમધામ પધારી રહ્યા હતા ત્યારે તેમણે પોતાના મંત્રી ઉદ્ધવજીને કહ્યું, ઉદ્ધવ, સાધના કરવાની ભૂમિ બદ્રિકાશ્રમ છે, તેથી તમારી સાધના પૂરી કરવા માટે તમે ત્યાં જાઓ. ભગવાનની આજ્ઞા પ્રમાણે ઉદ્ધવજી અત્યારે પોતાના સાક્ષાત સ્વરૂપથી બદ્રિકાશ્રમમાં બિરાજે છે અને ત્યાં જવાવાળા જિજ્ઞાસુ લોકોને ભગવાને પ્રબોધેલા જ્ઞાનનો ઉપદેશ કરતા રહે છે. સાધનાની ફળરૂપ ભૂમિ છે વ્રજભૂમિ. એની પણ એના રહસ્યો સાથે ભગવાને પહેલાં જ ઉદ્ધવજીને આપી દીધી હતી, પરંતુ તે ફળભૂમિ અહીંથી ભગવાનના અંતર્ધ્યાન થવાની સાથે જ સ્થૂળ દ્રષ્ટિથી પર થઈ ચૂકી છે. તેથી અત્યારે અહીં ઉદ્ધવજી પ્રત્યક્ષ દેખાતા નથી. તેમ છતાં એક સ્થાન છે જ્યાં ઉદ્ધવજીના દર્શન થઈ શકે છે. ગોવર્ધન પર્વતની પાસે ભગવાનની લીલા સહચરી ગોપીઓની વિહાર સ્થળી છે. ત્યાંની લતાઓ, અંકુર અને વેલાઓના રૂપમાં ઉદ્ધવજી અવશ્ય ત્યાં નિવાસ કરે છે. લતાઓના રૂપમાં તેમના રહેવાનું ઉદ્દેશ્ય એ જ છે કે ભગવાનની પ્રિયતમા ગોપીઓની ચરણરજ તેમને પ્રાપ્ત થતી રહે. ઉદ્ધવજીના વિશે એક વાત ચોક્કસ છે કે તેમને ભગવાને પોતાનું ઉત્સવ રૂપ પ્રદાન કર્યું છે. ભગવાનનો ઉત્સવ ઉદ્ધવજીનું અંગ છે. તેઓ તેનાથી અલગ રહી શકતા નથી. તેથી તમે લોકો હવે વ્રજનાભને સાથે લઈને ત્યાં જાઓ અને કુસુમ સરોવરની પાસે રહો. ભગવદ્ ભક્તોની મંડળી એકત્ર કરીને વીણા, વાંસળી અને મૃદંગ વગેરે વાદ્યો સાથે ભગવાનના નામ અને લીલાઓનું કીર્તન, ભગવત સંબંધી કાવ્ય કથાઓનું શ્રવણ તથા ભગવત ગુણગાનથી યુક્ત સરસ સંગીત દ્વારા મોટા ઉત્સવનો આરંભ કરો. આ પ્રમાણે જ્યારે તે મહાન ઉત્સવનો વિસ્તાર થશે ત્યારે ખાતરી છે કે ત્યાં ઉદ્ધવજીના દર્શન થશે. તેઓ જ સારી પેઠે તમારા બધાના મનોરથ પૂરા કરશે. સૂતજી કહે છે, યમુનાજીએ કહેલી વાત સાંભળીને શ્રી કૃષ્ણની રાણીઓ ખૂબ જ પ્રસન્ન થઈ. તેમણે શ્રી યમુનાજીને પ્રણામ કર્યા અને ત્યાંથી પાછા આવીને વ્રજનાભ અને પરીક્ષિતને તે બધી વાતો કહી સંભળાવી. બધી વાતો સાંભળીને પરીક્ષિતને ખૂબ પ્રસન્નતા થઈ અને તેમણે વ્રજનાભ અને શ્રી કૃષ્ણની પત્નીઓને તે જ સમય સાથે લઈ એ સ્થાન પર પહોંચીને તે કાર્યનો આરંભ કરાવી દીધો કે જે શ્રી યમુનાજીએ બતાવ્યું હતું. ગોવર્ધનની પાસે વૃંદાવનમાં કુસુમ સરોવર પર જે સખીઓની વિહાર સ્થળી છે ત્યાં શ્રી કૃષ્ણ કીર્તનનો ઉત્સવ આરંભ થયો. વૃષભાનુ નંદિની શ્રી રાધાજી તથા તેમના પ્રિયતમ શ્રી કૃષ્ણની તે લીલાભૂમિ જ્યારે સાક્ષાત સંકીર્તનથી શોભાથી સંપન્ન થઈ ગઈ તે સમયે ત્યાં નિવાસ કરનારા બધા ભક્તજનો એકાગ્ર થઈ ગયા. તેમની દ્રષ્ટિ અને તેમના મનની વૃત્તિ ક્યાંય બીજે જતી ન હતી. ત્યાર પછી બધાની દ્રષ્ટિ સમક્ષ ત્યાં ફેલાયેલા ઘાસ, ઝાડી અને લતાઓના સમૂહમાંથી પ્રગટ થઈને ઉદ્ધવજી બધાની સામે આવ્યા. તેમનું શરીર
શ્યામ વર્ણનું હતું. તેમણે સુંદર પિત્તાંબર પહેર્યું હતું. કંઠમાં વનમાળા અને ગુંજાની માળા ધારણ કરેલી હતી તથા તેઓ મુખેથી વારવાર ગોપી વલ્લભ શ્રી કૃષ્ણની મધુર લીલાઓનું ગાન કરી રહ્યા હતા. ઉદ્ધવજીના આગમનથી તે સંકીર્તનોત્સવની શોભા અનેક ગણી વધી ગઈ. જેમ સ્ફટિક મણીથી બનેલી અટારીની છત પર ચંદ્રનો પ્રકાશ પડવાથી તેની શોભા અત્યંત વધી જાય છે, તે વખતે બધા લોકો આનંદના સમુદ્રમાં ડૂબી પોતાનું સર્વસ્વ ભૂલી ગયા, અર્થાત સુધ બુધ ખોવાઈ બેઠા. થોડી વાર પછી તેમની ચેતના દિવ્ય લોકથી નીચે આવી, અર્થાત જ્યારે તેમને હોશ આવ્યો ત્યારે ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપમાં જોઈને પોતાનું મનોરથ પૂર્ણ થઈ જવાથી પ્રસન્ન થઈને તેઓ ઉદ્ધવજીની પૂજા કરવા લાગ્યા. ઇતિ શ્રી સ્કંદ મહાપુરાણ અંતર્ગત બીજા વૈષ્ણવ ખંડમાંનો શ્રીમદ ભાગવત મહાત્મયનો ગોવર્ધન પર્વતની સમીપે પરીક્ષિત વગેરેને થયેલ ઉદ્ધવજીના દર્શનનું વર્ણન નામનો બીજો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, श्याम देखा घन श्याम देखा, श्याम देखा घन श्याम देखा, राधा राधा रटते हुए हो राधा तेरा श्याम देखा, राधा राधा रटते हुए ओ राधा तेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा. जय श्री कृष्ण. राधे राधे.